ઓમ શાંતિ. આજે આપણે શ્રી કૃષ્ણ અને અર્જુનનો એક એવો પ્રેરણાદાયી પ્રસંગ સાંભળવાના છીએ જેના પરથી આપણને વિશેષ પ્રેરણા મળે છે. એકવાર અર્જુન અને શ્રી કૃષ્ણ બંને નગર દર્શને નીકળ્યા હોય છે. બંને સાથે ફરી રહ્યા હોય છે નગરમાં. ત્યાં જોવે છે કે એક બ્રાહ્મણ ઘરે ઘરે ફરીને ભિક્ષા માંગી રહ્યો છે. અર્જુન જ્યારે આવું જોવે છે ત્યારે વિચારે છે કે આ બ્રાહ્મણને હું જો થોડુંક એવું વધારે દાન આપી દઉં તો આને રોજ રોજ ભિક્ષા માંગવા જવું પડે નહીં. અને એવું વિચારી અને એ બ્રાહ્મણને બોલાવે છે. જ્યારે બ્રાહ્મણને બોલાવે છે ત્યારે પાસે રહેલા શ્રી કૃષ્ણ થોડું મંદ મંદ હસે છે, પરંતુ અર્જુન કઈ એ વાત ઉપર ધ્યાન આપતો નથી. એને એમ કે શ્રી કૃષ્ણ તો આમે ખુશ જ હોય છે હંમેશા, એવું વિચારી અને બ્રાહ્મણ સાથે વાત કરે છે. બ્રાહ્મણને કહે છે કે જો હું તમને આ પોટલી જે સોના મોરોથી ભરેલી છે એ દાન આપવા માંગુ છું, હવે તમારે બીજે ક્યાંય દાન લેવા જવાની જરૂર રહેશે નહીં. બ્રાહ્મણ તો બહુ ખુશ થઈ જાય છે અને એ સોના મોરોથી ભરેલી પોટલી લઈ અને શ્રી કૃષ્ણ અને અર્જુન બંનેને પ્રણામ કરી અને ઘર તરફ જવા નીકળી જાય છે. એ એવા વિચારોથી ઘર તરફ આગળ વધતો હોય છે કે હવે તો મારું દરિદ્રપણું ખતમ થઈ જવાનું, હવે તો હું ધનવાન બની જવાનું અને હવે મારે કોઈ જગ્યાએ ભિક્ષા માંગવાની જરૂર રહેવાની નથી. આવા વિચારોમાં મગન એ સોનાની પોટલી લઈ અને રસ્તામાં ચાલી રહ્યો છે. ત્યાં એક ચોર એની પાછળ ચાલી રહ્યો છે. એ બ્રાહ્મણને નથી ખબર અને મોકો મળતા જ એ ચોર જે છે એ બ્રાહ્મણની પાસેથી એ સોના મોરોથી ભરેલી પોટલી છીનવી અને ભાગી જાય છે. આ બાજુ બ્રાહ્મણ જે છે એ ચોરની પાછળ થોડોક દોડે છે, પરંતુ ચોરને પકડી શકતો નથી અને ચોર એ સોના મોરોથી ભરેલી પોટલી લઈ અને ભાગી જાય છે. બ્રાહ્મણ ઉદાસ થઈ અને ઘરે આવે છે અને એની પત્નીને કહે છે કે આજે તો મને સોના મોરોથી ભરેલી પોટલી મળી હતી, પરંતુ આપણું નસીબ જ જુઓ કેવું છે કે આપણે દરિદ્રતામાં જ રહેવાનું લખેલું લાગે છે. ફરી બીજા દિવસે એ પોતાની જોડી લઈ અને ભિક્ષા માંગવા માટે નીકળી જાય છે. 2-4 દિવસ એ ભિક્ષા માંગે છે. ત્યાં પાછા શ્રી કૃષ્ણ અને અર્જુન એને નગરમાં દેખાય છે અને અર્જુનની નજર આ બ્રાહ્મણ પર પડે છે. અર્જુનને લાગે છે કે મેં 2 દિવસ પહેલા તો આ બ્રાહ્મણને સોના મોરોથી ભરેલી પોટલી આપી હતી, શું 2-3 દિવસમાં એનું ધન ખતમ થઈ ગયું? બોલાવે છે બ્રાહ્મણને અને પૂછે છે કે બ્રાહ્મણ મહાશય શું થયું? સોનાથી ભરેલી જે પોટલી, સોના મોરોથી ભરેલી પોટલી મેં તમને આપી હતી, એ પોટલી શું તમે મૂકી દીધી અને ફરી ભિક્ષા માંગી રહ્યા છો? પેલો બ્રાહ્મણ રડવા લાગે છે અને બધી હકીકત જણાવે છે કે તમે જ્યારે મને સોના મોરોથી ભરેલી પોટલી આપી અને હું લઈ અને ઘર તરફ જતો હતો ત્યારે રસ્તામાં એક ચોર મારી પોટલીને છીનવી અને ભાગી ગયો. હવે મારી પાસે એક પણ સોના મોર નથી, એટલે હું ભિક્ષા માંગી રહ્યો છું. અર્જુનને થયું કે આમાં તો આ વ્યક્તિનો ક્યાં દોષ છે બિચારાનો. અર્જુનની પાસે એક કિંમતી મોતી હતો. આજે અર્જુને વિચાર્યું કે આ કિંમતી મોતી આ વ્યક્તિને આપો તો એ ધનવાન બની જાય. અને એ મોતી એને આપી અને કહ્યું કે લો બ્રાહ્મણ દેવતા, તમારે હવે ભિક્ષા માંગવાની જરૂર નહીં રહે, આ મોતી હું તમને આપું છું. એ મોતી લઈને બ્રાહ્મણ તો ખુશખુશાલ થઈ જાય છે. ખુશીમાં ને ખુશીમાં આખા રસ્તે એ મોતીને સંભાળતો કોઈ લૂંટી ન લે, જૂટવી ન જાય, ધ્યાનથી એ પોતાના ઘર સુધી પહોંચાડે છે મોતીને. ઘરે જઈને જોવે છે તો પત્ની પાણી ભરવા ગયેલી છે
અને ઘરમાં કોઈ નથી. એ વિચારે છે કે આ મોતીને ક્યાં સંતાડો. તો ઘરમાં એક બહુ જૂનો ઘડો હતો જે વપરાતો નહોતો, એક બાજુ પડી રહ્યો હતો. એને થયું કે આમે આ તો વપરાતો નથી આ ઘડો, એટલે હવે આની અંદર આ મોતી મૂકી દો. કદાચ ચોર કે કોઈ વ્યક્તિ આવે તો પણ આવા જૂના ઘડા તરફ એની નજર ન જાય, એટલે આની અંદર જ મને હવે મૂકી દેવા દો. એમ વિચારીને મોતી એની અંદર મૂકી દે છે. મોતી મૂકી અને બ્રાહ્મણ નિશ્ચિંત થઈ જાય છે. આ તરફ એની પત્ની જે પાણી ભરવા ગઈ હોય છે એનો માટીનો ઘડો ફૂટી જાય છે. માટલું લઈને પાણી ભરવા ગઈ હોય છે તો માટલું ફૂટી જાય છે. તો એ ફરી પાછી ઘરે આવે છે અને ઘરે આવીને જોવે છે કે હવે શું કરું, બીજો ઘડો લઈ જવો પડશે કરીને આ જે જૂનો ઘડો પડેલો હતો એ લઈને નીકળી જાય છે. બ્રાહ્મણ તો ઘરમાં છે નહીં. હવે પેલીને જે બ્રાહ્મણની પત્ની હતી એને તો ખબર નથી કે આની અંદર મોતી છે. એ તો એમને જ પડેલો રોજનો ઘડો છે એમ સમજીને લઈને નીકળી જાય છે. અને જેવો પાણી ભરવા માટે નદીમાં ડૂબાડે છે, અંદરથી મોતી નદીમાં જતું રહે છે અને પાણી ભરીને ઘરે આવે છે. એ પાણી ભરીને જેવી ઘરે આવે છે, બ્રાહ્મણ પણ ઘરે આવે છે, તો બ્રાહ્મણ જોવે છે કે અરે પેલો ઘડો ક્યાં ગયો. અને એ જોવે છે કે થોડી જ વારમાં એની પત્ની એ ઘડો જૂનો ઘડો લઈને આવે છે. અને બ્રાહ્મણ કહે છે કે તું આ ઘડો લઈને ક્યાં ગઈ હતી. પત્ની કહે છે કે પેલો રોજનો ઘડો જે છે એ ફૂટી ગયો, એટલા માટે હું આ જૂનો ઘડો લઈને આજે પાણી ભરવા ગઈ હતી. બ્રાહ્મણ તરત જ માટલાની અંદર જોવે છે, મોતી કઈ કશું હોતું નથી. બ્રાહ્મણ બધી હકીકત એની પત્નીને જણાવે છે કે આની અંદર મેં મોતી મૂકી હતું, પરંતુ આપણું નસીબ જ જો કેવું છે, કાલે સોના મોરો મળી તો પણ કોઈ લૂંટી ગયું અને આજે મોતી એ પણ તે નદીમાં વહાવી દીધું. આપણા નસીબમાં ધન લખેલું જ લાગતું નથી, એવું વિચારી અને ઉદાસ થઈ જાય છે. ફરી પાછો બીજા દિવસથી એનો એ જ ક્રમ ભિક્ષા માંગવાનો, કારણ કે ધન નથી. ભિક્ષા માંગવા જાય છે. બીજા દિવસે, ત્રીજા દિવસે, 4-5 દિવસ એવું ચાલે છે. ત્યાં ફરી નગરમાં ફરવા નીકળેલા કૃષ્ણ અને અર્જુન આ બ્રાહ્મણને જોવે છે. અર્જુનને ફરી નવાઈ લાગે છે કે આ વળી કેવું, આને હું મોતી આપું છું તો પણ ફરીથી પાછો આ ભિક્ષા માંગવા જ આવે છે. એ બોલાવીને પૂછે છે બ્રાહ્મણને કે શું થયું બ્રાહ્મણ દેવતા. તે ફરીથી આખી હકીકત બતાવે છે કે આવી રીતે મોતી જે છે એ હું લઈને ગયો અને જે ઘડામાં મૂક્યું એ જ ઘડો લઈને મારી પત્ની પાણી ભરવા ગઈ અને એ પાણી જે છે એ મોતી જે છે પાણીમાં નદીમાં જતો રહ્યો. અર્જુનને ખૂબ દયા આવે છે. અર્જુન કઈ બોલે એ પહેલા જ શ્રી કૃષ્ણ 5 પૈસા કાઢીને આ બ્રાહ્મણને દાન આપે છે. 5 પૈસા જ્યારે દાન આપે છે અને બ્રાહ્મણને એવું કહે છે કે હવે તું આગળ ભિક્ષા માંગવા ના જઈશ, તારા ઘર તરફ જા. એટલે બ્રાહ્મણને નવાઈ લાગે છે, પરંતુ શ્રી કૃષ્ણનું કીધેલું એ ટાળી નથી શકતું અને આગળ ભિક્ષા માંગવા જવાના બદલે ઘર તરફ પાછો વળી જાય છે. પરંતુ પાછો રસ્તામાં આવતા આવતા એને ખૂબ વિચારો ચાલે છે. એ મનમાં વિચારે છે કે આ શ્રી કૃષ્ણ સ્વયં જેને કહેવાય કે દેવતા સ્વરૂપ છે અને આટલા બધા ધનવાન હોવા છતાં એમણે મને 5 પૈસા જ આપ્યા. એના કરતા તેમનો મિત્ર સારો કે જેણે આખી સોના મોરોથી ભરેલી મને પોટલી આપી હતી, સાચું મોતી આપ્યું હતું, આવું શું કરવા કર્યો છે એમણે, એવો વિચારતો વિચારતો જતો હતો. ત્યાં એને નદીએથી માછલી પકડીને આવનાર એક માછીમાર મળે છે, જેની જાળમાં એક માછલી ફસાયેલી છે. બ્રાહ્મણ આ માછલીને જોવે છે અને એને દયા આવે છે. એને એમ થાય છે કે આ 5 પૈસા તો મારા શું કામના, જો 5 પૈસામાં હું આ એક જીવને છોડાવી શકું તો પણ સારું. એ માછીમારને કહે છે,
હું તને 5 પૈસા આપું તો આ માછલીને છોડી દે. માછીમાર કે છે ભલે. એ 5 પૈસા એ માછલીને છોડાવવા માટે આપે છે અને પોતાના કમંડળમાં એ માછલીને લઈ લે છે અને એ કમંડળમાં જે પાણી ભરેલું છે એમાં માછલીને મૂકી અને નદી તરફ આગળ વધે છે, નદીમાં માછલીને મૂકવા માટે. હવે જેવો નદી કિનારે જઈ અને કમંડળમાંથી માછલી કાઢવા જાય છે, કમંડળમાં એની નજર પડે છે તો કમંડળમાં મોતી છે. એ મોતી ક્યાંથી આવ્યું? એ માછલી ગળી ગઈ હતી ને એણે કમંડળમાં બહાર કાઢ્યું છે. નદીમાં જ્યારે મોતી જતું રહ્યું હતું તો એ માછલી ગળી ગઈ હતી અને અત્યારે એણે કમંડળમાં આવીને એ ગળેલું મોતી બહાર કાઢ્યું છે. એ માછલીને વહાવી દે છે, પરંતુ એ મોતીને જોઈ એટલો બધો ખુશ થઈ જાય છે કે જોરથી એનાથી બૂમ નીકળી જાય છે કે મળી ગયું, મળી ગયું, મળી ગયું. એટલે જે મોતી મળી ગયું છે એની ખુશીમાં એવી બૂમો પાડે છે કે મળી ગયું, મળી ગયું. પરંતુ આ બૂમ સાંભળી અને ત્યાંથી પસાર થયેલો એક વ્યક્તિ જે ચોર હતો, જેણે આ બ્રાહ્મણની પોટલી ચોરી હતી, એને સાંભળી અને એને લાગ્યું કે ચોક્કસ આ બ્રાહ્મણ મને ઓળખી ગયો લાગે છે, એટલા માટે જ બૂમો પાડે છે. અને એ તરત જ દોડી અને પોટલી લઈને બ્રાહ્મણના પગમાં પડે છે અને કહે છે કે તમારી સોના મોરોથી ભરેલી પોટલી મેં વાપરી નથી, એમની એમ જ છે, તમે રાખો, પરંતુ મને માફ કરી દો. એમ કરીને પોટલી મૂકીને જતો રહે છે. એને સાચું મોતી પણ મળી ગયું અને સોના મોરોથી ભરેલી પોટલી પણ મળી ગઈ. એટલામાં શ્રી કૃષ્ણ અર્જુનને લઈને ત્યાં આવી પહોંચે છે. અર્જુન આ બધું દ્રશ્ય જોવે છે અને પૂછે છે કે હે માધવ, આવી શું લીલા છે આ? મેં 2 વખત આ વ્યક્તિને ધનવાન બનાવવાની કોશિશ કરી, સોના મોરોથી ભરેલી પોટલી આપી, સાચું મોતી આપ્યું, પરંતુ એ વ્યક્તિના કંઈ કામ ન લાગ્યું. અને તમારા આપેલા 5 પૈસા જેનાથી આ વ્યક્તિ ધનવાન બની ગયો. શ્રી કૃષ્ણ સરસ રીતે અર્જુનને સમજાવે છે, કહે છે કે જ્યારે તે એને સોના મોરોથી ભરેલી પોટલી આપીને ત્યારે ફક્ત પોતાના માટે વિચારતો હતો કે હું આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ. જ્યારે તે એને સાચું મોતી આપ્યું ત્યારે પણ એ પોતાના માટે જ વિચારતો હતો. પરંતુ જ્યારે મેં એને 5 પૈસા આપ્યા ત્યારે એણે બીજાના માટે વિચારવાનું ચાલુ કર્યું. કારણ કે એને એવો વિચાર આવ્યો હતો ને કે આ 5 પૈસા મારા શું કામના, એના કરતા હું એક જીવને બચાવી લઉં, આ માછલીને બચાવી લઉં. તો જ્યારે એણે બીજાના ભલાનું વિચારવાનું ચાલુ કર્યું ત્યારથી એનું ભલું થવાનું પણ શરૂ થઈ જાય છે. કહેવાનો અર્થ આ નાનકડા પ્રસંગ પરથી આપણને શીખવા મળે છે કે જ્યારે ફક્ત આપણે આપણું જ વિચારીએ છીએ ત્યારે હદમાં આવી જઈએ છીએ અને જ્યારે બીજાના માટે વિચારવાનું ચાલુ કરીએ છીએ, બેહદમાં વિચારીએ છીએ, ત્યારે બ્રહ્માંડ પણ આપણી મદદ કરવા માટે તત્પર થઈ જાય છે. તો આપણે ફક્ત આપણા પૂરતું જ ન વિચારીએ અને જો આખા વિશ્વ માટે, બધાના માટે જો સારું વિચારવાનું ચાલુ કરીએ તો આપણે પણ વિશ્વના એક વ્યક્તિ જ છીએ. આપણું ભલું ઓટોમેટિક થઈ જાય છે. કહેવાય છે ને, પૃથ્વી ગોળ છે, તમે જે આપો એ ફરીને તમારી પાસે પાછું આવે છે. તો કંઈક આ સિદ્ધાંત અહીંયા પણ લાગુ પડે છે કે આપણે બીજાના માટે સારું વિચારીએ છીએ, સારું કરીએ છીએ તો આપણું સારું ચોક્કસ થઈ જ જાય છે. તો આવો આપણે બધા પણ આ પ્રસંગ પરથી, આ વાર્તા પરથી કંઈક વિશેષ પ્રેરણા લઈએ અને આપણું જીવન પણ લોક કલ્યાણ અર્થે થોડુંક વાપરીએ. તમને બધાને પણ કંઈક વિશેષ પ્રેરણા ચોક્કસ મળી હશે. આ પ્રસંગથી તમને શું પ્રેરણા મળી એ ચોક્કસ કોમેન્ટમાં જણાવજો અને બીજા લોકોને પણ શેર કરજો. ઓમ શાંતિ.